મુર્મુએ અયોધ્યામાં શ્રી રામયંત્ર સ્થાપના વિધિમાં સહભાગી થઈ પૂજન અર્ચન કર્યું. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યના અત્યંત મહત્વપૂર્ણ તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ગરિમામય ઉપસ્થિતિમાં શ્રી રામયંત્ર સ્થાપના વિધિ સંપન્ન થઈ. આધ્યાત્મિક અને રાષ્ટ્રીય ગૌરવના સંગમ સમાન અવસરે રાષ્ટ્રપતિએ વિધિવત પૂજન અર્ચન કરી રાષ્ટ્રની સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી. અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં આયોજિત પવિત્ર શ્રી રામયંત્ર સ્થાપના સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. શાસ્ત્રોક્ત વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે રાષ્ટ્રપતિએ ગર્ભગૃહમાં યંત્ર પૂજન સંપન્ન કર્યું હતું. આ ધાર્મિક અનુષ્ઠાનમાં દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર બિરાજમાન મહાનુભાવોની સહભાગિતાએ સમગ્ર કાર્યક્રમને ઐતિહાસિક અને રાષ્ટ્રીય ગરિમા પ્રદાન કરી હતી. આ અવસરે મંદિર ટ્રસ્ટના વરિષ્ઠ પદાધિકારીઓ અને પ્રકાંડ વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે યંત્ર સ્થાપનાના આધ્યાત્મિક મહત્વ અને સ્થાપત્ય કલાના સમન્વય અંગેની વિસ્તૃત જાણકારી પ્રદાન કરી હતી. રાષ્ટ્રપતિએ રામલલ્લાના મનોહર સ્વરૂપના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. શ્રી રામયંત્રને મંદિરની ઉર્જા અને પવિત્રતાનું કેન્દ્ર માનવામાં આવે છે, જેની સ્થાપના પ્રક્રિયામાં રાષ્ટ્રપતિની સંડોવણીની સાંસ્કૃતિક એકતાનું પ્રતીક બની રહી હતી.